નમસ્તે મિત્રો, ગુડ ઇવનિંગ. અને અત્યારે હું વ્લોગ ચાલુ કરું છું. અત્યારે વાગ્યા છે સાંજના રાતના 8:30. અમે જમી લીધું છે બધાએ. અને અત્યારે જો મહેમાનમાં મામા મામી પછી માસી એટલે જે ફોરેન થી આવ્યા છે એ બરોબર. અને બાકી અમે બધા બેઠા છીએ અને જમી લીધું છે. અને અમે એક પ્લાન કર્યો હતો કે જમીને એક ગેમ રમશું આપણે, જે ઓલી હાઉસી નામની ગેમ આવે. તો એની પાછળ અમે ચોકલેટ અને એવી નાની મોટી અમે ગિફ્ટ રાખી છે કે જે જીતે એને ચોકલેટ ને એવું બધું મળશે, એમ સિવન માટે થઈને કે મજા આવે એવું. તો હવે અમે રમીએ છીએ બધાય. જો અહીંયા સિવન એક એક કુકરી કાઢે છે અને ઓલામાં મૂકે છે. અત્યારે આટલી થઈ છે હજી બરાબર, અને અલગ અલગ થાય છે. મારું કાર્ડ અહીંયા મનીષા પાસે અત્યારે મૂક્યું છે, મેં આ વિડીયો બનાવું છું એટલે. અને બાકી જો બધા કરે છે અને અલગ અલગ કાર્ડમાં અમે ગેમ પૂરી કરી દીધી છે. અને પહેલો નંબર મમ્મી નો આવ્યો છે, બીજો નંબર મનીષા નો આવ્યો છે, અને ત્રીજો નંબર મામા ને મામી નો બેનો એક હારે. બોલો કેવું કે બાકી અમારા નંબર નો આવ્યો. હું, માસી અને ઉર્વી અમે 3 રહી ગયા. શિવેન કે મારી ગિફ્ટ આવી ગઈ, મારી ગિફ્ટ આવી ગઈ એવું કરે છે. વાહ, બે નથી દેવાની તો માં અત્યારે હોસ્પિટલ લઈ જાવ. એક આપી દે મામીને, એક મામીને આપી દે, મીમીને આપી દે. બીજો નામ હોય તમારે ગિફ્ટ લાવ્યો છો આપણે કોઈ લેવું કોઈ આપવા માટે કોઈ લેવું જ નથી. પેલા આપણને ખબર નહોતી ને, નહીં તો આપણે લઈ આપી માં ભાવના ઘરેથી બધું રમાવ્યું તો બહુ મજા આવી. તો હવે મજા આવી ગઈ ગેમ રમીને. અને અડધી કલાક જેવી બહુ મજા આવી ગઈ. અડધી કલાક થઈ પણ બહુ મજા આવી ગઈ. હવે મામા ને મામી ને એક હારે નંબર આવ્યો, એમાં મજા આવી ગઈ. કંઈક કરવું પડશે. હા, હવે તમે બધા કહો કે મામા ને મામી ને શું કરવાનું? ઈ કઈ આપણે પાર્ટી ના, એમની પાસે કંઈક કરાવો. હા હા, ચાલો આ બાળકો ચાલો કે ગીત ગવડાવો કે ડાન્સ કરાવો, તમારે જે કરાવો લઈ લો. એક કપલ ડાન્સ કરો. હા, ડાન્સ કરાવો. ચાલો હાલો મામા ને ગિફ્ટ મળે. બંનેને જોડે નંબર ડાન્સ કરાવવાનો છે. આમાંથી આપણે 3 લઈએ. આ ગીત નહીં જોઈ લો. બંનેને જોડે નંબર આવ્યો છે. હા, જો મામાની આ બારી ગિફ્ટ છે અને મામીની gift. ડાન્સ કરાવો, કપલ ડાન્સ. એમને કે બેનની જોડે આવ્યો છે એટલે અમે હવે ડાન્સ કરાવવાના. પહેલા લુંગી હવે તો તમારું લેવા આવતો લુંગી ડાન્સ પહેલા લુંગી પહેરી લે. અમે ભાઈની સગાઈમાં આવ્યા છીએ, એટલે કે શાળાની સગાઈમાં આવ્યા છીએ. હું ને બીજા એક જીજાજી છે, અમે બે સાથે અહીંયા બેઠા છીએ પાછળ. અને વેદ પણ અહીંયા બેઠો છે બરોબર. મોટા ભાઈ અહીંયા આગળ બેઠા છે. હું તમને બધું બતાવું ધીમે ધીમે. એટલો બધો અવાજ નથી કરતા, ધીમે ધીમે કરીએ બધું. મનીષા ને એ બધા સામે બેઠા છે બધા. જો આસ્થા હાથ ઊંચો કરે. જેટલું પોસિબલ થશે એટલે આપણે વિડીયો શૂટ કરશું. હજી સગાઈ બાકી છે. અત્યારે ખાલી શ્રીફળ ને એ બધું લેતી દેતી ને એ બધું કર્યું બરાબર. આપણે શ્રીફળ ને એવું આપે ને એવું કર્યું, કાંઈક બધી વસ્તુ આપે. ધીમે ધીમે સગાઈની ચાલુ થશે એ આપણે શૂટ કરશું. હું, મનીષા અને આસ્થા અને હીર અને હસ્તી. આસ્થા પૈસા ભેગા કરે છે બરાબર. જો અત્યારે પૈસા ભેગા કરે છે આસ્થા. એ બધું લિસ્ટ બનાવ્યું છે અહીંયા બધું. કેટલા થયા ભેગા આસ્થા? હવે અમે ઊભા છીએ બાજુમાં, અહીંયા ફોટોગ્રાફી ચાલે છે. હું તમને બતાવું થોડું બરાબર. હા, એટલે વ્યવસ્થિત તમને બતાવી જાય. જો અહીંયા અને બધા માણસો અહીંયા ઊભા છે, બેઠા છે, અલગ અલગ પાછળ ઊભા છે, પાછળ બેઠા છે બરાબર. હવે આ શૂટ કરવા માટે હું અહીંયા આવ્યો હતો. મેં કીધું બતાવી દઉં આપણા ભાઈને અહીંયા અલગ મારા શાળાના બરાબર એમના સગાઈ. ચાલો તમારે ચાલુ રાખજો પાછું, અંતર અહીંયા જોવા મળશે. આ બેન અહીંયા કલેક્શન કરે છે બરોબર. આ લિસ્ટ તો લાંબુ થઈ ગયું છે, હાથમાં એક જ નોટ છે. એમ કેમ?
હે એવું છે? વિશ્વાસ નથી કોઈને તારી ઉપર બોર તારા પૈસા લઈ જાય છે બધા હાથમાંથી લિસ્ટ લાંબુ થઈ ગયું છે લે લે આવ્યો જો આપ્યું લ્યો થોડોક વિશ્વાસ કર્યો હા એટલે હવે થોડોક વિશ્વાસ કરીને એને આપ્યા છે હવે જોઈએ છીએ એમથી હચવાય છે કે કેમ થાય છે આપણી જાય એમ ના વિડીયો બનાવું છું ભાભી પણ આવ્યા છે જો અહીંયા બરોબર એ પણ તમારે કઈ કામ છે જવું જ જાઓ આપણે તો વિડીયો ચાલુ છે બરોબર હવે હું જાઉં અને સામે બેઠું બધાની સાથે આ શૂટ કરવા માટે જાવ તો ખાલી અહીંયા થઈ ગયું આપણે ફોટો પણ થઈ ગયો વિડીયો પણ થઈ ગયો અને બેન પણ આવી ગયા અહીંયા એમને પણ લઈ લઈએ બરોબર આ જેમના સગાઈ છે એમના સગા બેન એમને પણ લઈ લીધા આપણે થઈ ગયું હવે હમણાં જમવા બેસીએ ત્યારે વાત ડીશ લઈ લીધી છે અમે ને જમવા બેઠી ગયા છે કાકા અહીંયા જ બેઠા ઊભા છે કાકાને બતાવી દઉં પહેલાં જો કાકા જમે છે અહીંયા અને અમે નીચે બેઠા છીએ હું ને મેહુલભાઈ બરોબર મેહુલભાઈ અહીંયા છે અને હું અહીંયા બેઠો છું બરોબર તો હવે જમીએ છીએ હા જમીએ મજા કરીએ છીએ હવે બરોબર તો તમે પણ આવી જાઓ જમવા માટે બરોબર હવે જમી લઈએ અમે અને જમીને પછી મળીએ તો હવે અમે પહોંચી ગયા છીએ ઘરે અને અત્યારે વાગ્યા છે 6:10 જેવું અને તમને અહીંયા નવું લાગતું હશે કેમ કે ઘડિયાળ અમે બદલાવી રાખી છે ઓલી જે જૂની ઘડિયાળ હતી તેમાં નવા સેલ નાખીએ ને તોય તે ધીમી પડી જતી હતી એવું થતું હતું એટલે મને એવું લાગ્યું કે એનું મશીન છે ને એ ખરાબ થઈ ગયું છે એટલે અમે નવી ઘડિયાળ લઈ આવ્યા છીએ તો એ હજી હમણાં અત્યારે જ લાવ્યા અને અમે ઘરે પહોંચી ગયા હતા 4:30 આસપાસ પણ પછી થોડુંક શાક ને એવું લાવવું હતું ઘડિયાળ લીધી તો એ બધી લઈ આવ્યા અમે પાછો અને એ બધું થઈ ગયું અને ઘડિયાળ લગાડી દીધી અને અત્યારે મનીષા ને એ રસોઈ કરે છે બરોબર અને ઉર્વીની થોડીક તબિયત ખરાબ છે એટલે મનીષા એકલી આજ રસોઈ કરે છે બરોબર અને ભાખરી એની ફેવરિટ ભાખરી આજ તમે ઘણા બધા દિવસો પછી જોતા હશો કે એની ફેવરિટ ભાખરી બનાવે છે જોરદાર ફટાફટ ભાખરી બનાવતા તો એને વારે ન લાગે જો બે તો બની ગઈ છે અને હમણાં થોડીક બની જશે બીજી હા અને બધું શાક ને એ બધું બની ગયું છે ગલકા અને ખીચડી પછી હા એમ છે એ ભાખરી છે ઠીક ઠીક ઓકે ના ના વાંધો નહીં હાલશે હા તો બોલી જાઓ ઘઉંની હા બીજું કઈ ઓકે સરસ સરસ ના ના બરોબર નહીં ચાલશે તો એકદમ સાદું ભોજન આજે કરવાનું છે ખીચડી ગલકાનું શાક અને ભાખરી બરાબર અને થોડો ઘણો ગોળ ને છાશ ને એવું બધું લેશું બરાબર અને મમ્મીને ઉર્વી અને શિવેન ત્રણેય ઉપર છે મમ્મી હજી હમણાં જ ગયા ઉપર અને ઉર્વીની તબિયત નથી સારી એટલે એ ઉપર છે અને શિવેન પણ ત્યાં જ રમે છે શિવેન હમણાં નીચે રમતો હતો પણ અત્યારે એ પાછો કંઈક વસ્તુ ગોતવા ગયો ને હવે ને રમવા માંડ્યો છે તો હવે આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને અત્યારે હું તમને આ વ્લોગ પહોંચાડી દઉં છું તો જો તમને મજા આવી હોય ગમી હોય તો એક લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને આવતીકાલે ઘણા ધમાકેદાર વ્લોગમાં બાય બાય